ફ્રેન્ડ્સ અમે લોકો છે ને રિઝલ્ટ લઈને આવી ગયા છે. આજે અમારું રિઝલ્ટ હતું અને મારો આવ્યો છે ફર્સ્ટ રેન્ક અને મારા ભાઈનો આવ્યો છે થર્ડ રેન્ક. પણ મારા માતાશ્રી હજી ખુશ નથી. પૂછો કેમ? કેમ કે છે ને મારા પર્સન્ટેજ 76 છે ને આના છે ને 90. હા, પણ મારા મમ્મીને છે ને મારા પર્સન્ટેજ 80 ઉપર જોતા હતા અને મારા ભાઈનો છે ને ફર્સ્ટ રેન્ક જોતો હતો. ફર્સ્ટ સેકન્ડ. હા, મતલબ એટલે સારું વંશુનું તો કઈ વાંધો નહીં, પણ તું હજી આનાથી સારું કરી શકતે. વંશુનો તો કંઈ વાંધો જ નથી, યાશિકાનો જ વાંધો છે. એવું નહીં બોલ, તું આનાથી વધારે હજી તારું થતું હતું. હા તે પણ એમ નો કહેવાય. મહેનત ડાઉન છે તારી એટલે. ડાઉન નથી, મહેનત તો સરખી જ છે. એટલે હા, વધારે કરવાની જ હોય. પણ તમે એમ કેમ નથી કહેતા કે કંઈ નહીં, ચાલ સારું નેક્સ્ટ ટાઈમ વધારે. મારી કોઈ વાત જ નથી, મારી કોઈ વેલ્યુ જ નથી. એમ કહેવાનું હોય કે કંઈ નહીં, ચાલ સારું, હવે નેક્સ્ટ ટાઈમ વધારે મહેનત કરજે, એમ કહેવાનું હોય. તમે વધારે થોડું પર્સન્ટેજ 2 થી વધારે જ આવે છે. થોડા એમ નહીં, હા વધ્યું લાસ્ટ ટાઈમ કરતા પણ ઘણું. મને એવું કીધું 80 પ્લસ આવે. 80. હા તો તું પણ મહેનત 4 રહી ગયા ને, ખબર સવારથી બેસી જાય તો રાત સુધી વાંચે. માણસની કેપેસિટી હોય મમ્મી. તો બી એ જ તો કહું કેપેસિટી ને. આ કલાક 2 કલાકમાં બધું કમ્પ્લીટ કરી નાખે. એ બળતો બચ્ચું છે. હું બળતી બચ્ચું નથી, હું ડોસી થઈ ગઈ. ઉંમર થઈ ગઈ તારી. તો પછી ક્યાં હું 1-2 કલાક વાંચું? 2-3 કલાક તો વાંચું. 3 થી 5 જ વાંચે તમે. હા તો બી તને કેટલું યાદ રહે છે ઘડીકમાં? એમ એનું દિમાગ તેજ ડેલી છે. 3 થી 5 વાંચવા બેસે. મારા દિમાગમાં જંગ લાગી ગઈ છે. કઈ નહીં, તારું તો હજી વાર છે. તારું તો 10મું પછી તારું તો બધું થશે. શું થશે? પણ તારું 10માં તો સારું જ આવશે. એને પછી ખબર. પહેલા તો બધા હારા જ રહે. 6th માંથી ખબર પડે છે. 6 નહીં, એમ તો 8 માંથી ખબર પડે. 6 બહુ ઈઝી છે. સોશિયલ સાયન્સ હા, એ 3 સબ્જેક્ટ વચ્ચે નહીં જોઈ લે. એમ સંસ્કૃત નહીં, ઈઝી રહેવું જોઈએ. બહુ વંશુને તો આમ બી કઈ બી તું હાર્ડ કહેશે ને તો બી ઈઝી જ લાગે. બરાબર? એટલે હું વાક મારો જ છે એમ ને હવે. તને બધું હાર્ડ લાગે. હા તો હોય તો હાર્ડ લાગવાનું જ ને. બધું ઈઝી છે એવું કર. એવું વિચાર. માઇન્ડમાં બી એવું નાખ. મારે ખાલી એક બુક ખોલીને જો. વાંચે ને ઓ માય બહુ હાર્ડ છે. તમારી એક બુક તમારું એક બુક ખોલીને જો. થવાનું હોય ને. હા તો મારી એક બુક ખોલીને જો, એકાઉન્ટની કે હું વાંચી સ્ટેટમેન્ટ. લઉં તો પણ હા, ખોલીને જોઈએ, પણ બધું થઈ શકે. તો થઈ શકે એટલે તો 76 આવ્યા. પણ તું એમ કે ને બહુ હાર્ડ છે. તમે 94 લઈ આવો એકવાર. મમ્મી તમને આઈફોન લઈ દે બસ. હા, કઈ કામ નહીં. મને આઈફોનની અત્યારે જરૂર જ નહીં મળે. બસ હવે આઈફોન ક્યાંથી વચ્ચે આવી ગયો? 94 લાવો તો પણ બધું જરૂર શું છે આઈફોનની? દીદીને મને શું છે પણ દીદીને જરૂર છે આઈફોનની? બોલ ને. એમની ફ્રેન્ડ્સ જો ખુલ્લમ ખુલ્લી ધમકી આપે. બરાબર જ ને. અત્યારે આટલી ઉંમરમાં આઈફોનની જરૂર છે. આટલી ઉંમર ની 12th પછી તો લેવાય ને એમ. વસ્તુ લેવી હા તો નથી. 12th પછી તો લેવાય ને એમ. કોલેજમાં લેવાય. લેવાય ને કોલેજમાં 12th પછી. કોઈ જરૂર નહીં મળે. મોબાઈલની અત્યારે જરૂર જ નહીં મળે તમને. હા નહીં. તો તમે શું કામ વાપરો? મેં ભણીને પરવારી ગયો. બધું થઈ ગયું, પતી ગયું. હવે મમ્મી, અત્યારે તમારા મજબૂરીમાં રાખવા પડે. મને એમ કે મોબાઈલ રહેવા દે. હા તો કઈ નહીં, રહેવા દો, મને આપી દો તમારો ફોન. હા? જોવા એટલું થોડું યાદ હોય મમ્મીને. ઘઈટા થઈ ગયા મમ્મી. તો થાય જ ને. 2 છોકરાની માં છું તો એક છોકરી 12માં આવી. પણ ફ્રેન્ડ્સ તો બી છે ને મારું ટેણિયું જલ્દી મોટું કા થતું જ નહીં. હમણાં છે ને થોડાક દિવસ પહેલા છે ને, કઈ નહીં, ચાલો છોડો હવે શું કહું. ખુશ નહીં હોવાનું. બહુ ખુશ છે. બંને માટે ખુશ જ છું. 12 થી હે ને. નહીં, ખુશ છું પણ બસ હવે મારે લેક્ચર નથી સાંભળવો. બસ હવે કંઈ નહીં. સોરી. ચાલો. બહુ બધું સારું જે થયું સારા માટે જ થાય. બસ હા તો પછી જલસા કર બાપુ, જલસા કર, જય બધા જલસા. ફ્રેન્ડ્સ હવે મારાથી વધારે નહીં બોલાય. ને તો આ બધું કંઈ ખાસ નહીં. હવે જે મેં કંઈક વધારે પડતું બોલી નાખ્યું ને તો મને હવે કપડાં બપડા લઈને હવે છે ને બહાર વયું જવું પડશે. 10,000. ઓકે ચલો બાય બાય. મમ્મી બાય કરી દો. બાય બાય. હાલો બાય બાય. ઓય બાય બાય.